શું નામ છે મારા ભાઈ તમારું? કોરશીભાઈ. બાપાનું નામ? મગનભાઈ. કેવી આટા? ઠાકોર. કયા ગામ રહેવાનું? દહીસર. બાજુમાં સિટી કઈ પડે? રાધનપુર. બરોબર. અત્યારે હાલ ક્યાં રહો છો? ચંડેસર. બરોબર. અહીંયા શું કરવા ગયા છો? મજૂરી કરવા. બરોબર. હવે તમને શું તકલીફ હતી? કમરની તકલીફ હતી. કમરમાં શું થતું હતું? નસ દબાતી હતી. બરોબર. આ કેટલા મહિનાની તકલીફ હતી? 2 મહિનાની. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું? સારો લાગ્યો. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનો છો. આજે તારીખ છે 19 બીજો મહિનો 2026. નવું વર્ષ આવી ગયું. જૂનું જાતે ખબર ના પડી મિત્રો. અને મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. હવે મિત્રો, મારી જોડે દવા લેવા માણસો કયા કયા ગામથી આવે છે. અને મિત્રો, બીજી વાત ઈ કહું કે મટે છે ને તો લોકો આશા રાખીને મારી જોડે આવે છે. તો આપણે બધા મિત્રોને પૂછશું કે કયા કયા ગામથી આયા છો. શું નામ છે ભાઈનું તમારું? રમેશ. કયા ગામથી આયા? તધણા. ભાઈને કે આ બધું મોબાઈલ બંધ કરે કરી. તધણા. ગીત વાળો બંધ કરે, ગીત વાળા. તધણા. બરોબર. અમારું કામકાજ કેવું લાગે આમ જોઈને? સારું હે. સરસ. લો, શું નામ છે ભાઈનું તમારું? ભાવાભાઈ. ઉતાળું બોલો. ભાવાભાઈ. કયા ગામ રહેવાનું? રણાવાડા. હે, રણાવાડા. કેવું કામકાજ અમારું હા, છે? હારું સાહેબ. હે, હારું સાહેબ. સરસ. લો, બોલો મારબુન, કયા ગામથી આયા? નાના પણ બોલો માં વિપરે હાલો. કયા ગામથી આયા? રાધનપુરથી. રાધનપુરી. આમ અમારું કામકાજ કેવું લાગે? સારું. સરસ. લો, શું નામ ભાઈનું તમારું? મનુજી. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ. લો, શું નામ છે ભાઈનું? બોલતો રામ, બોલતો રાહ. કયા ગામથી આયા ભાઈલું? અમદાવાદ. મેમદાદ. અમારું કામકાજ કેવું લાગે આમ તમને સલીમભાઈ? બહુ સરસ. એમને આમ અભિપ્રાય હાલો લોકોને આમ કેવું? સારું કામ છે એમને સરસ. લો, લોકોને જણાવો, મેસેજ હાલો. બહુ સારું કામ છે અને 100% મટી જાય છે. સરસ. લો, કયા ગામથી આયા ભાઈલું તમે? હાચોરો. સરસ. સરસ. લો, અમારું કામકાજ કેવું લાગે છે? બઢિયા. કેવું કામકાજ લાગે બેનું આપણે? પાલનપુરથી આવ્યા અમે. અમારું કામકાજ કેવું લાગે? પહેલી વાર આવ્યા. પણ અમારું કામકાજ કેવું લાગે તમને બધાને? આમ સારું છે ને? સરસ. લો મિત્રો, આ હાઈવે છે રાધનપુરથી પાભર હાઈવે રોડ જાય છે. સામે છે સુરભી ગૌશાળા સામે, અને એની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ છે. ઓફિસ નંબર 60. અનવરભાઈ વૈદ. શું નામ છે ભાઈલું તમારું? ઈશ્વરભાઈ. કયા ગામથી આયા? ખોડા બોર્ડર. હે, ખોડા બોર્ડર. બોર્ડર બાકાસર બાજુ. હા. સરસ. લો, અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ. સરસ. લો, તમે કાકા કયા ગામથી આયા? સહીજ. અમારું કામકાજ કેવું લાગ્યું? સારો. સરસ. સરસ. લો, બોલો માર બેન, કયા ગામથી આયા? અગારથી. કેવું કામકાજ લાગ્યું અમારું તમને આમ જોઈને? બઢિયા. બઢિયા. લો, મને આવડી ગયું. શું નામ મારી બેન? જ્યોત્સનાબેન. કયા ગામથી આયા મારી બેન? સઈદથી. સઈજથી. સિટી કઈ પડે બાજુ? કલોલ. બરોબર. આમ અમારું કામકાજ કેવું લાગે તમને? સરસ. સરસ. લો, શું નામ મારી બેન તમારું? જ્યોત્સનાબેન. કયા ગામથી આયા? પાટણ. બરોબર. અમારું કામકાજ તમને જોઈને કેવું લાગે છે? સારું. સરસ. લો મિત્રો, મારું નામ છે અનવરભાઈ વૈદ, અને અમારો સ્ટાફ છે યાસીનભાઈ રાધનપુરથી, અને અયાજ ખાન મલેક છે અહીંયા અમારા કેસ નોંધવાના કામકાજ કરે છે. સંપર્ક કરી લેવાનો એમનો, અને યાસીનભાઈનો સંપર્ક કરી લેવાનો. અમારો કોન્ટેક્ટ નંબર છે અહીંયા આપેલો જ. અને મિત્રો, જ્યારે પણ તમે આવો બતાડવા, તપાસ કરવા રાધનપુરની અંદર, તો મને ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારી એકદમ દેશી દવા મળે છે, અને પબ્લિકને આટલું રિઝલ્ટ મળે છે, અને આશા રાખી અને મારી જોડે આવે છે. એટલે મારું કામકાજ છે નીતિ એ જ ધર્મ. ભગવાનથી ડરીને હું કામ કરું છું. એટલે મિત્રો, હંમેશા માટે ભગવાન અલ્લાહ હંમેશા રાજી રહેશે. અને જેટલા આશા રાખીને આવ્યા છે એમનું દુઃખ દર્દ થાય છે અમારી દેશી દવાથી એકદમ, અને 100% રિઝલ્ટ છે. આ બધા વિડીયો બનાવી છે, હરખથી વિડીયો બનાવી છે, કોઈ હરુપાણો વિડીયો બનાવવામાં આવતો નથી. તો મારી દેશી દવા જે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય, કમરમાં મણકાની જે નસ દબાતી હોય મગજથી કરીને હડેન, અને માથું સતત દુખતું હોય, અને સાયટિકા હોય, અને સંધિ વાવ હોય, એની પણ સારવાર અમારી જોડે થઈ જશે. અને એકદમ દેશી દવા છે. તો ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 3 દિવસ રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે. સવારે 9 વાગે મારા છોકરાઓ અહીંયા જે આવે છે, ઓફિસના સ્ટાફ 9 વાગે ઓફિસ ખુલી જાય છે, કેસ લખવાનું ચાલુ થઈ જાય છે, અને હું 10-11 વાગે આવું છું અંજારથી ઠેઠ બસમાં. મિત્રો, આટલો તમારો પ્રેમ આ વસ્તીનો બધાનો, આ બહેનોનો, પાટણ વાળાનો, અને બધાનો, બાકાસર વાળાનો, ઠેઠ રાજસ્થાન વાળાનો, આ ઠેઠ ક્યાં ક્યાં આવે છે લોકોનો પ્રેમ, હું એક ભાવથી અહીંયા અંજારથી પહોંચું છું. મિત્રો, તો વિડીયોને વધુ લાઈક કરજો, શેર કરજો. અને આ વિડીયો બનાવવા માટે એટલે આવે છે કે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો
કામ આવશે. અને અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ફોલો કરજો, અનવરભાઈ વૈદ લખજો, તો તમને નવા નવા વિડીયો જે બીમારીના છે, સાયટિકાના છે, કમરના છે, અને ગુડાનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. પણ મારું એક કહેવાનું છે કે મહેનત કરશો ને તો ફળ મળશે. સાચી વાત ને પહેલું? તો મિત્રો આ વિડીયોને શેર કરજો અને અમારી યુટ્યુબમાં નાખશું, લાઈક કરજો અને બધા મિત્રોને નમસ્કાર.